નગરપાલિકા માટે થઈને મતદાન પૂર્ણ થઈ ગયું છે ને હવે જે મતદારોએ મત આપ્યા છે ને તે ઈવીએમઓ છે તે હવે સીલ કરવામાં આવ્યા છે। મતદાન પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે। લગભગ 42% આસપાસ મતદાન જે છે તે જૂનાગઢમાં નોંધાયું છે। મહત્વનું છે કે આ વખતે ચૂંટણી દરમિયાન નિરુત્સાહ મતદારોમાં જોવા મળ્યો હતો ને ગત વખતે કરતા ખૂબ ઓછી ટકાવારી આ વખતે નોંધાઈ રહી છે। ઈવીએમ મશીન જે છે તે અત્યારે સીલ કરવામાં આવી રહ્યું છે। ચૂંટણી અધિકારીઓ છે તેના દ્વારા આ પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। કન્યા શાળા નંબર 4 આવેલી છે ને તેમાં આ મતદાન મથક હતું ને ત્યાંના આ દ્રશ્યો છે ને અહીં ઈવીએમ છે તે અહીં સુરક્ષિત રીતે સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને ત્યારબાદ આ ઈવીએમ તમામ જે છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવશે અને 2 દિવસ બાદ એટલે કે ગણતરીના દિવસે આ તમામ ઈવીએમઓ છે એક સાથે ખુલશે અને મતદારોનો ઝુકાવ કોની તરફ રહ્યો તે ભવિષ્ય જે મતદારોનું હશે ઉમેદવારોનું હશે તે સામે આવશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।